આજના એપિસોડમાં હું તમને એક એવા ગૃહ ઉદ્યોગ આઈડિયા કે એવા સ્મોલ બિઝનેસ આઈડિયાની વાત કરવાનો છું। મિત્રો, આ ગૃહ ઉદ્યોગ ઘરની જરૂરિયાત છે અને આમ કહીએ ને તો વારે તહેવારે નહીં પણ 12 માસ ચાલે એવો છે। મિત્રો, આ ગૃહ ઉદ્યોગને તમે બિલકુલ નજીકથી જાણો છો, છતાં પણ તમારે આ વિડીયો જોવાનું એક જ રીઝન છે, કારણ કે ઓલરેડી કોઈ પણ પ્લેટફોર્મ પર તમે આ ગૃહ ઉદ્યોગ વિશે ઘણું બધું સાંભળ્યું હશે, ઘણી બધી માહિતી પણ મેળવી હશે, પણ હું તમને આ ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી કેટલીક ડિફરન્ટ એવી વાતો કે જેમાં તમને પૈસાની આવક સારી થવાની છે, બિલકુલ ઓછા સમયમાં અને ઓછી સાધન સામગ્રીથી, કે જેમાં તમારું કોઈ પણ જાતનું એક્સ્ટ્રા રોકાણ નથી કરવાનું અને એવી પરિસ્થિતિમાં તમે ઘરે બેઠા પોતાના ગામડામાં જ ચાલુ કરી શકો એવી હું તમને રીત જણાવવાનો છું। એવી વાત અને એવી રીત કે જેને તમે આજ સુધી જાણી નથી। હું વાત કરી રહ્યો છું ઓર્ગેનિક અગરબત્તી અને ઓર્ગેનિક ધૂપબત્તી મેકિંગ, અને એ પણ ઘરે બેઠા। નાના મિત્રો, વિડીયો ક્લોઝ ના કરતા, કારણ કે ડિફરન્ટ રીત હું તમને જણાવી રહ્યો છું, પણ એના માટે બેઝિક નોલેજથી આપણે જોઈ લઈશું કે કેટલી અગરબત્તી બનાવવા માટે કેટલા મટીરિયલ્સની જરૂરત છે અને એમાં કેટલું પેમેન્ટ આપણું રોકાવાનું છે। મેં તમને વાત કરી છે 500 રૂપિયા, તો શું 500 રૂપિયા આમાં વપરાઈ જવાના છે? તો આપણને આવક કેટલી થવાની છે? સંપૂર્ણ તમને આ જગ્યાએ હું તમારી સાથે ગણતરી કરીને ક્લિયર પણ કરવાનો છું ને તમારી સામે મોબાઈલની સ્ક્રીન પર બતાવવાનો પણ છું કે કઈ રીતના કેટલો ફાયદો થવાનો છે અને આપણું રોકાણ કેટલું થવાનું છે। અને હા મિત્રો, આ કઈ જગ્યાએ તમારે સપ્લાય કરવાની છે એ પણ ડિટેલ આગળ તમને જણાવી રહ્યો છું। મિત્રો, ગાયના છાણનો પાવડર આપણે લઈ લેવાનો છે 500 ગ્રામ, સૂકા લીમડાના પાનનો પાવડર લઈ લેવાનો છે 100 ગ્રામ, ગૂગળ કે લોબાનના ધૂપનો પાવડર લઈ લેવાનો છે 50 ગ્રામ, ગલગોટા કે ગુલાબના જે પણ ફૂલ હોય એને તમે મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરી નાખો તો પણ ચાલે, અને જો તમારી જોડે સૂકા પડેલા છે તો એના પાવડર ફોર્મમાં તમે 100 ગ્રામ લઈ શકો, અને 50 ગ્રામ ભીમસેની કપૂર લઈ લેવાનું છે, અને થોડો ઘણો 50 ગ્રામ જેવો તમારે કોલસો લઈ લેવાનો છે। ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર કે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે માર્કેટમાં કે અગરબત્તી બનાવવા માટે 15 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે, કારણ કે એના માટે એક અલગ આપણે યાંત્રિક સાધન સામગ્રી કે કોઈ મશીન ખરીદવું પડતું હોય છે। પણ આ જગ્યાએ તમને બિલકુલ ઘરે બેઠા, બિલકુલ વગર મશીને હું તમને બનાવતા શીખવાડું કે આ જે પણ વસ્તુઓ લીધી છે એને આપણે પાણી સરખા ભાગે, જેવી રીતના આપણે ઘઉંનો કે મકાઈનો લોટ જ્યારે ગૂંથતા હોઈએ છીએ અને એમાં જે પણ પાણી મેળવતા હોઈએ છીએ એ રીતના પાણી મેળવવાનું છે, અને એક પાત્રમાં એને સરખો ચોળી લેવાનો છે, અને ચોળ્યા પછી માપસરનું કઠણ થાય છે કે જેવી રીતના આપણે ઘઉંનો લોટ તૈયાર કરીએ છીએ એવી રીતના તૈયાર કરી લેવાનું છે। અને જે પણ આપણે દૂધની થેલી માર્કેટમાંથી લાવી છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, દૂધની થેલી લાવી છે એવી રીતના જે પણ ખાલી બેગ હોય છે, કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક બેગ હોય છે, એ બેગમાં ભરી લેવાનો છે એ લોટ, અને એનું જે પણ કાટખૂણો હોય છે ત્યાં નાનું કાતરથી કાપી નાખીને એક કાટખૂણો કાણો કરવાનો છે, અને ઉપરથી થોડું ઘણું તમે પ્રેશર આપશો। થેલીના મુખ બાજુના પ્રેશરથી કાટખૂણે જે પણ મટીરિયલ્સ નીકળવાનું છે એને માર્કેટમાં જે પણ ધૂપબત્તી મળે છે એની સાઇઝમાં રાખી અને આપણે કાપી લેવાનો છે અને એને સૂકવી દેવાનું છે। આ તમારી ધૂપબત્તી બિલકુલ તૈયાર થઈ ગઈ। અને આ જ ધૂપબત્તીને જો થોડું પ્રોફેશનલ રીતે તમે કામ કરવા માંગો છો તો માર્કેટમાં જઈ અને જે પણ મેડિકલ હોય છે મેડિકલ પર જઈ અને જો તમે 10 રૂપિયાનો ખર્ચો કરી અને એક જે ઇન્જેક્શન સિરીઝ હોય છે એને લઈ લો છો, તો ઉપરની જે પણ સિરીઝ છે એટલે કે સોય કાઢી નાખવાની છે અને થોડું મોટું ઇન્જેક્શન લઈ લેવાનું છે, અને એ ઇન્જેક્શનમાં જો તમે આ મટીરિયલ્સ ભરી દો છો અને જો પાછળથી પ્રેશર આપો છો તો આગળ જે પણ છેડે નીકળશે એ પણ એક ધૂપબત્તીના માપનો ટુકડો લઈ અને એને સૂકવી દઈ તમે એક ધૂપબત્તી તૈયાર કરી શકો છો। જગ્યાએ તમે માર્કિંગ કર્યું હશે તો તમને ચોક્કસથી ખ્યાલ હશે કે મેં તમને જે પણ મટીરિયલ્સ જણાવ્યું ધૂપબત્તી કે અગરબત્તી મેકિંગ માટે, એમાં મેં તમને 100 ગ્રામ સૂકા લીમડાના પાનનો પાવડર ઉમેરવાની વાત કરી। તો એનું કારણ એક જ હતું મિત્રો કે આજના ટાઈમે આપણે જ્યારે અગરબત્તી સળગાવીએ, બરાબર છે, તો અગરબત્તી સળગાવ્યા પછી ઘરને સુગંધિત તો કરશે જ, એક વાતાવરણ પવિત્ર તો બનાવશે જ, પણ એની સાથે સાથે માત્ર 10 મિનિટમાં જે આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ છે એનો પણ એક નાશ કરશે। છે ને મિત્રો મજાની વાત, એક એક્સ્ટ્રા વસ્તુ એડ કરવાથી તમારું જે પણ એક પ્રીમિયમ તૈયાર થયું છે, તમે એક અગરબત્તી જે પણ તૈયાર કરી છે એ સામેની વ્યક્તિને ખરીદવાની સાથે સાથે 2 in 1 એટલે કે એક ફાયદાની સાથે સાથે વાતાવરણ સુગંધિત તો કરશે જ, પણ એની સામે જે પણ મચ્છરનો ઉપદ્રવ છે એને પણ કંટ્રોલ કરી લેશે। તો એક્સ્ટ્રા ફાયદો તમે એને આપી દીધો ને માત્ર એક જ ખર્ચામાં। હા મિત્રો, હવે તમારો જેમાં વધારે ઇન્ટરેસ્ટ છે એ વાત તમને જણાવી દઉં કે આ તો અગરબત્તી તો આપણે મેકિંગ કરી દીધી, તૈયાર પણ કરી દીધી કે જે એક્સ્ટ્રા વસ્તુ આપણે એડ કરવાના છે, પણ આને સેલિંગ કઈ જગ્યાએ કર્યું? ના, હું તમને કહેવાનો નથી કે તમે કરિયાણા સ્ટોર પર સેલિંગ કરો, કારણ કે કરિયાણા સ્ટોર પર જે પણ વસ્તુઓ સેલિંગ થતી હોય છે બાકી ઉધારમાં થતી હોય છે, મોસ્ટ ઓફલી તમે જો વસ્તુ ત્યાં આપવા જાઓ છો તો એવું તમને કહેશે કે 50% પૈસા લો, બાકી 50% બાકી રાખો, કાં તો પછી ઉધારમાં જમા કરો અને જ્યારે વેચાય ત્યારે પૈસા લઈ જજો। પણ હું તમને 3 સિક્રેટ એવી જગ્યાઓ જણાવી રહ્યો છું કે જ્યાં આગળ તમારા રોકડા પૈસા થવાના છે અને ડેલી ડિમાન્ડ રહેવાની છે। જગ્યા નંબર 1, નર્સરી, કારણ કે આ જગ્યાએ નર્સરી કહેવાનો
એક જ મતલબ છે મારો, કારણ કે નર્સરી પર જે લોકો છોડ લેવા માટે આવતા હોય છે બિલકુલ પ્રકૃતિ પ્રેમી હોય છે અને એ લોકોને આ બધી વસ્તુઓ ઘણી બધી પસંદ હોય છે. તો તમારો જે પણ નજીકની નર્સરી છે એનો પણ માલિક છે એની જોડે તમે જો વાતચીત કરી અને તમારી જે પણ ધૂપબત્તી છે, અગરબત્તી છે, એ ત્યાં આગળ ઓર્ગેનિક છે એ બધી ડિટેલ જણાવીને ત્યાં મૂકો છો તો બની શકે કે 2 દિવસમાં સંપૂર્ણ માલ ત્યાંથી ખલાસ થઈ જાય, કારણ કે ત્યાં એવી જ રુચિવાળા વ્યક્તિ આવતા હોય છે. જગ્યા નંબર 2, આયુર્વેદિક અને પતંજલિ સ્ટોર. મિત્રો, આ એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ જે પણ માણસ આવતો હોય છે એક આયુર્વેદિક પ્રોડક્ટ જ ખરીદવા આવતો હોય છે. તો આવી જગ્યા પર જો તમે તમારી જે પણ ઓર્ગેનિક ધૂપબત્તી છે કે અગરબત્તી છે એ વસ્તુ જો તમે એને આપી દો છો તો આ જગ્યાએ એ લોકો સોનાના ભાવે વેચાશે, આ મોંઘી વેચાશે, કારણ કે જે પણ સ્ટોર હોય છે તો તમને ઓલરેડી નામ પડતી તો ખ્યાલ છે કે આ જગ્યાએ જે પણ છે દવાઓ મળતી હોય છે કે કોઈ પણ પ્રોડક્ટ મળતી હોય છે એ ટોટલી આયુર્વેદિક હોય છે અને ઓર્ગેનિક હોય છે. તો એ ખરીદવા માટે જે પણ વ્યક્તિ આવતો હોય છે આ બધી વસ્તુનો આગ્રહ રાખતો હોય છે તો ત્યાં ઘણા બધા ચાન્સ એવા વધી જાય છે કે આ વસ્તુ તમારી આરામથી આ જગ્યાએ સેલિંગ થઈ જશે. નંબર 3 કે જે તમારો ખિસ્સાનો મોબાઈલ. હવે હા મિત્રો, તમે જે પણ સોસાયટી કે કોલોનીમાં રહો છો યા તો જે પણ ગામડામાં રહો છો તો તમારી આજુબાજુ જે પણ મિત્રોનું ગ્રુપ છે યા તો કોઈ પણ વ્યક્તિઓનું ગ્રુપ છે કે જે લોકો સાંજ સવાર આરતી કે દીવો કે અગરબત્તી કરતા જ હોય છે તો તમે આ ગ્રુપમાં પણ આ વસ્તુ શેર કરી શકો. અને હા મિત્રો, જતાં જતાં મહેનત તમારી, આઈડિયા મારો. બાકી આ પ્રોડક્ટ બનાવવામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય છે, તમને કાચો માલ કઈ જગ્યાએથી લેવો, કઈ રીતના બનાવો અને છતાં પણ વિડીયોમાં ખ્યાલ નથી આવતો તો નીચેનું કમેન્ટ બોક્સ ખુલ્લું છે તમારા માટે. તમે કમેન્ટ કરશો, હું જરૂરથી રિપ્લાય આપીશ અને સમજાવવાની કોશિશ કરીશ કે વસ્તુ કઈ જગ્યાએથી તમને મળી શકે. બાકી જો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો અને જો વિડીયો પર નવા છો ટોપિક યોગ્ય લાગે છે અને આવા જ વિડીયો જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં એક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.